સાસ વહુની કથા. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું જ કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એક્કા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછી બોલતી, ઘરના કામકાજ માટે ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવાનું વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજાઈ ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નાતા નાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિ સ્થાપન કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પણ તેને સ્તુતિ કરતી હતી, આરતી કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટમાં ગંગા. તે ન્યાય દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નાતા નાતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ હતી. તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાવી નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં તેની નજરે કાનની ચૂની પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણિબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણિબહેને તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા કે નદીમાં નાતા નાતા મણિબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી. આ વખતે પણ મણિબહેને ઘણી શોધસત કરી. નાનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણિબહેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાને નાતા નાતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતાં ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબહેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાવા રહી હતી તેમાંથી આ વીંટી મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડી અને જ્યારે નીકળે છે કથરોટમાં, આમાં નક્કી કંઈ ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં. મણિબહેનના મનમાં ગભરાટ વાપ્યો. આ વહુ અમારું ધનોતપોનત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે, કાલે ઉઠીને તેના છોકરાઓ થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયો પછી એની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણિબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને ઉજવણો કર્યો. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓ નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણિબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું. તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થઈ ગયો.
યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણિબહેનને પણ સાચી વાત સમજાઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.